કોઈ પૂરની પરિસ્થિતિનો સામનો લોકો ન કરવો પડે તે માટે વડોદરા મહાનગરપાલિકાએ યુદ્ધના ધોરણે 100 દિવસના પ્રોજેક્ટ અંતર્ગત વિશ્વામિત્રી નદીને ઊંડી પહોળી તથા મેં કહ્યું તેમ સર્પાકારે નદી હોવાના કારણે એના જે પણ વળાંકવાળો તટ વિસ્તાર છે ત્યાં પણ ખોદકામ કરી અને જેટલું બની શકે એટલો સીધો તટ વિસ્તાર કરી શકીએ, જેથી કરી અને પાણીની સંગ્રહ ક્ષમતા વધવાના કારણે રહેણાંક વિસ્તારોમાં પાણી ન જાય. વિશ્વામિત્રી નદીના તટ વિસ્તારમાં 4 સેક્શનમાં કામગીરી આરંભી દેવામાં આવી છે. 1000 ક્યુબિક મીટર માટી કાઢી છે. આજે 12000 ક્યુબિક મીટર માટી કાઢવાનો અંદાજ છે. ટોટલ 19 લાખ ક્યુબિક મીટર 24.7 કિલોમીટરના બંને કાંઠા પરથી કાઢવાનો અંદાજ છે. 245-46 હેક્ટર જો જંગલ કટિંગ કરવાનું છે ત્યારે રેગ્યુલર વિઝિટ કરી અને એજન્સી અને કોર્પોરેશનના તમામ કર્મચારીઓ કે જે લોકો મોનિટરિંગનું કામ કરી રહ્યા છે એમને પ્રોત્સાહન મળે અને ચોકસાઈથી કામ કરે અને વધુ સ્પીડથી કામ કરે, ઓવર ફૂટિંગ પર કામ થાય, જેથી કરીને ધાર્યા પરિણામો મેળવી શકાય. જોઈએ તો બધા કામોને ક્લબ કરીએ, જંગલ કટિંગ, માટી કાઢવાનું, ડેમ બનાવવાના હાથે તો લગભગ 7% જેટલી કામગીરી થઈ છે અને બીજી રીતે માટી કાઢવામાં જોઈએ તો લગભગ 5% આજુબાજુ અમે છીએ. સ્મૂથ કામગીરી ચાલી રહી છે. બધા ડિપાર્ટમેન્ટનું કોર્ડિનેશન છે.